जयपुर में चंपराज रोड पर तेंदुए का आतंक, खेत में दवा छिड़क रहे किसानों पर हमला। जयपुर में चंपराजपुर रोड पर नहर के पास बॉर्डर पर एक तेंदुए ने किसान पर हमला कर दिया, जिससे हड़कंप मच गया। किसान जमन भाई भीखा भाई अमीपारा उम्र 45 तेंदुए के हमले में घायल किसान दोपहर में अपने खेत में दवा छिड़क रहा था, तभी अचानक तेंदुआ सामने आ गया। तेंदुए ने किसान पर हमला कर उसे घायल कर दिया। हालांकि जमन भाई समय का फायदा उठाकर वहां से भाग निकला। घायल किसान को तुरंत इलाज के लिए सरकारी अस्पताल में भर्ती कराया गया है। फॉरेस्ट डिपार्टमेंट ने तेंदुए को पिंजरे में बंद करने के लिए कदम उठाए हैं। किसान पर तेंदुए के हमले के बाद स्थानीय किसानों में डर का माहौल है। બરાબર. તમારું નામ? જમનભાઈ વિખાભાઈ મીપરા. હું 2.5 થી 3ના ગાળામાં દવા છાંટતો હતો અને અચાનક દીપડો મારી સામે આવી ગયો અને બે સામે સામે થઈ ગયા અને મને હુમલો કરી દીધો અને છટકીને ભાગી ગયો અને મારો છોકરો આવીને મને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ ગયો. મારું નામ રાઠોડ જયાબેન, હું ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર જેતપુર. અમ, અ, આ જે ચાપરાજપુરથી નજીક ભાદર કેનાલ આવેલી છે તેની બાજુમાં જમનભાઈ ભીખાભાઈ અમીપરાનું ખેતર છે, જેઓ આજે 3 થી 3:30 વાગ્યાની આસપાસ પોતાના તલીના ખેતરમાં દવાનો છંટકાવ કરી રહ્યા હતા, ત્યારે વન્ય પ્રાણી દીપડાએ તેના પર અચાનક હુમલો કરેલ અને તેની અમને જાણ થતાં અમે તાત્કાલિક સ્થળ પર આવેલા અને ઉપલી સત્તાએથી જે સૂચનાઓ મળેલી તે મુજબ અમે તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ જેતપુર ખાતે પ્રાથમિક સારવાર અપાવી, તેમજ સ્થળ પર આવી અને આજુબાજુનો એરિયા ટ્રેક કરી અને પિંજરું ગોઠવવાની કામગીરી હાથ ધરેલ.